નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। રૂપિયો 64 થતા ચિદમ્બરમ રંગરાજન મોન્ટોકને મળ્યા। આવતા મહિને સેન્ટ પીટર્સબર્ગ G20 નેતાઓની યોજાનારી પરિષદ માટે દેશના વ્યૂહની ચર્ચા ઉપરાંત વધારામાં વર્તમાન આર્થિક પરિસ્થિતિની પણ ચર્ચા કરે તેવું અનુમાન। ગગડતા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બેંકના પ્રયાસ। રૂપિયા 8,000 કરોડના બોન્ડ્સ કરશે બાય બેંક। અમદાવાદમાં બજરંગ દળના અગ્રણીની ધરપકડના વિરોધમાં વિહિપના કાર્યકરો દ્વારા ધરણા। પોલીસે બેફામ કર્યો લાઠીચાર્જ। લાઠીચાર્જમાં 5 લોકો ઘાયલ અને 6 કાર્યકરોની ધરપકડ। ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલા મા અંબાજીના મંદિરે શ્રદ્ધાળુઓના દાનનો ધોધ। રાજકોટના એક શ્રદ્ધાળુએ 1.25 કિલો અંદાજે રૂપિયા 36.39 લાખના સોનાનું કર્યું દાન। પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધ વિરામનો ભંગ। જમ્મુ કાશ્મીરના પૂંચના અંકુશ રેખાની બાજુએ હમીરપુર અને મેઢર સબ સેક્ટરમાં સ્ત્રી ટુકડી પર સ્વયં સંચાલિત શસ્ત્રોથી કરાયા ગોળીબાર। ખાદ્ય અન્ન સુરક્ષા ખરડાને સપા જેડીયુ આપશે ટેકો। સમાજવાદી પાર્ટીની શરત, તેણે ચૂકવેલ સુધારાઓ સ્વીકારવા જોઈએ। દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડમાં સોનિયાની મહત્વાકાંક્ષી ખાદ્ય અન્ન સુરક્ષા યોજનાનો શુભારંભ। કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અન્ન સુરક્ષાના પગલાને ઐતિહાસિક અને અપૂર્વ અજોડ ગણાવી આવકાર્યું। અભિનેતા ઋતિક રોશનને મોટી બહેન સુનૈનાએ બાંધી રાખડી। સુનૈના ઋતિક કરતા 2 વર્ષ મોટી છે। ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નવા પુરાવા મળ્યાનો સીબીઆઈનો દાવો। નવો પુરાવો સીબીઆઈની તપાસને ટેકો આપી મજબૂત બનાવવામાં કરશે મદદ। જયપુર દિલ્હી હાઈવે પર ડુંગળીની લૂંટ। 3 ચોર દ્વારા 40 ટન ડુંગળી ભરેલી ટ્રકની લૂંટ। ભારતે બતાવી ચીનને તાકાત। ચીનની ધમકીને અવગણીને સરહદે ઉતાર્યું હર્ક્યુલસ। 16.614 ફૂટની ઊંચાઈએ ઉતાર્યું હર્ક્યુલસ। કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો પાસેથી માહિતીના અધિકાર હેઠળ માહિતી મેળવવા માટે બુધવારના રોજ કરી શકાશે ઓનલાઈન અરજી। પર્સનલ વિભાગના રાજ્યમંત્રી નારાયણ સ્વામી આ અંગે વેબસાઇટ www.rti.online.gov.in કરશે લોન્ચ। સુપ્રીમ કોર્ટનો નિર્ણય। સરકારી કર્મચારીના મૃત્યુ પછી તેનો પરિવાર માત્ર સહાનુભૂતિના આધાર પર રહેમ રાહે નિમણૂકનો દાવો કરી શકશે નહીં। પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે તે જોવાનું રહેશે। લશ્કરે તોયબાના ત્રાસવાદી અબ્દુલ રહીમ ટુંડાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો। એક વ્યક્તિએ ટુંડાને કોર્ટમાં માર્યો તમાચો। તમાચો મારનાર વ્યક્તિની ધરપકડ। અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કેફે પર પ્રતિબંધ માટે કોર્ટની નોટિસ। હાઈકોર્ટે પ્રતિબંધ અંગેની અરજી પર સેન્સર બોર્ડ, તમિલનાડુના ડીજીપી, નિર્દેશક અને જોન અબ્રાહમને મોકલી નોટિસ। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું, ભારત પાકિસ્તાન પરસ્પર લડીને સંબંધો ખરાબ ન કરે। કાશ્મીર મુદ્દો બંને દેશ માટે ગળાનો ફાંસો બની ગયો છે। સુરત શહેર, જિલ્લા તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવનાર લેપ્ટોએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો। આ સાથે જ મરણાંક 28 થયો। એશિયાઈ યુવા સ્પર્ધા, ખુશ ભારતને પહેલો સુવર્ણ અપાવી ગયો। આ ખેલાડીએ મલેશિયાના મોહમ્મદ સફીક મોહમ્મદ કયાસને 11-9, 5-11, 11-9, 11-7 થી હરાવ્યો। રૂપિયો મોંઘો થતા લોન મોંઘી થશે। રિટેલ કસ્ટમરોને તમામ ચીજો માટે વધારે આપવા પડશે નાણાં। નવેસરથી ગણતરી કરવાની તમામને પડશે ફરજ। છેલ્લા 10 વર્ષમાં ડોલર સામે રૂપિયા સૌથી વધુ 148 પૈસા ઘટ્યો। ઓઇલ કંપનીઓ, સરકારી, પ્રાઇવેટ અને ફોરેન બેંકોની ડોલરની ખરીદીના પગલે રૂપિયો ઘટી રહ્યો છે। શિકાગોની પંજાબી કલ્ચર સોસાયટીએ 19 વર્ષમાં વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટિવલ તથા ફન ફેરનું કરેલું આયોજન। 10 બાસ્કેટબોલ અને 4 વોલીબોલના ખેલાડીઓને ફેસ્ટિવલમાં લીધો ભાગ। રાજ્યના ગવર્નર પેટ્રિક ક્વીન અને સેક્રેટરી ઓફ સ્ટેટ જેસી વ્હાઇટે 27મી જુલાઈ સમગ્ર ઇલિનોઇસ રાજ્યમાં ફેસ્ટિવલ દિન તરીકે જાહેર કર્યો। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં રહેલો અબ્દુલ ટુંડા હાલ બિરયાનીની માંગ કરી રહ્યો છે। આતંકવાદી કસાબ પણ કરતો હતો બિરયાનીની માંગ।
મિશન 272 પ્લસ સુધી પહોંચવું ભાજપ માટે સરળ તો નથી. ભાજપનું જોર માત્ર હિન્દી વોટર્સ સુધી જ. પૂર્વોત્તર રાજ્યો તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળમાં ભાજપને વધારે બેઠક મળે તેવી શક્યતા નથી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દુ, મુસ્લિમ વગેરે સમાજની બહેનોએ બાંધી રાખડી તેમજ પ્રજાલક્ષી કામગીરી અંગે પ્રસન્નતા સાથે પાઠવી હતી શુભેચ્છા. કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે નિવેદન આપી રાજકીય મચાવી હલચલ. ભાજપના નેતા અરુણ જેટલીની સતત વધી રહેલી સંપત્તિ ઉપર ઉઠાવ્યા સવાલો. તમામ સાંસદોમાં જેટલી વધુ શ્રીમંત. ઇન્દોરમાં હિંસક અથડામણ, 25 પોલીસકર્મી સહિત 30 લોકો ઘાયલ. વ્યારામાં કાંદાના વધતા ભાવ સામે વ્યારા ભાજપ મહિલા મોરચાનો આક્રોશ. રક્ષાબંધનના દિવસે કાંદાની રાખડીનું કરાયું વિતરણ. પ્રધાનમંત્રીના પુતળાને કાંદા તોડી સુંઘાડ્યા. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.